વચ્ચે કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી। અહીંયા શહેરનો પ્રખ્યાત અને 10,000થી વધુ સભ્યો ધરાવતો સરદાર બાગ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે। કરોડો રૂપિયાની ફી ઉઘરાવ્યા પછી પણ કોર્પોરેશનની બેદરકારીના કારણે સ્વિમિંગ પુલનો ઉપયોગ થઈ શકતો નથી। આ પુલનું 2 વર્ષ પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે રિપેરિંગ કરાયું છે, તેમ છતાં તેનું તળિયું લીકેજ થઈ ગયું। મનપાના અણઘડ વહીવટના કારણે નાના બાળકો સ્વિમિંગ શીખવાથી વંચિત રહી ગયા છે। હવે જેનાથી વાલીઓમાં પણ ભારે રોષ છે। શહેરમાં કુલ 5 સ્વિમિંગ પુલ આવેલા છે, પરંતુ આ મુખ્ય સ્વિમિંગ પુલ પણ બંધ હોવાથી સ્વિમર્સ પણ પરેશાન છે। આ અંગે જ્યારે ટુરિસ્ટ વિભાગના અધિકારીઓનો સંપર્ક કર્યો તો તેમણે લૂલો બચાવ કર્યો। સ્વિમિંગ પુલ ઊંડો હોવાને કારણે ગંદુ પાણી બહાર આવી રહ્યું છે। સ્વિમરોના સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે પુલ બંધ રખાયો છે। જોકે રિપોર્ટના આધારે નક્કી કરવામાં આવશે કે પુલને ચાલુ રાખવો કે બંધ જ રાખવો। तो इससे गवर्नमेंट में कंप्लेंट करना चाहिए, मतलब कि इसको देखना चाहिए, इसको कंसर्न करना चाहिए, जो भी है इसको देखना चाहिए कि क्यों नहीं हो रहा है। क्योंकि जो हमारे नेफ्यू थे जिनको सीखना है अभी आगे की जो भी है उनकी प्रॉब्लम होती है कि मैंने भी यहीं पर सीखा था पहले, फिर मेरे नेफ्यू को भी यहाँ पे सीखना है, तो और यहाँ पे है नहीं, इस एरिया में है भी नहीं स्विमिंग पूल, फिर हमें समा जाना पड़ता है। तो ये पास है और ये बेटर था, इधर एनवायरमेंट भी ठीक था यहाँ पे। હું મારા સન માટે આવ્યો હતો સ્વિમિંગ શીખવાડવા માટે, પણ અત્યારે અહીંથી એવી વાત મળી છે કે બંધ છે, તો ચાલુ થવું જોઈએ। ચાલુ થાય તો સારું રહે, કેમ કે આજુબાજુના બધાને અત્યારે ઉનાળો પણ છે, ગરમી પણ છે, તો સ્વિમિંગ પુલ ચાલુ હોય તો સારું રહે। ગત વર્ષે સપ્ટેમ્બરમાં જે વરસાદ પડ્યો હતો એ ટાઈમે સ્વિમિંગ પુલની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે બધી બાજુથી પાણી સ્વિમિંગ પુલમાં આવે છે, અને સ્વિમિંગ પુલમાં પાણી આવવાથી સ્વિમિંગ પુલ બંધ કરેલો હતો। ત્યારબાદ સ્વિમિંગ પુલનું પાણી ફિલ્ટરેશન કરતા પછી જાણવા મળેલું કે કોઈ અંદર જગ્યાએથી સી ફેસિંગ થઈ રહ્યું છે, જે પાણી સતત સ્વિમિંગ પુલમાં આવતું રહે છે। એટલે જ્યાં સુધી સી ફેસિંગનું બંધ ના થાય ત્યાં સુધી પાણી પુનઃ રીતના ભરીને ચાલુ કરવો હિતાવહ જણાતું નથી। એટલે અમે સંબંધિત એન્જિનિયરિંગ વિભાગને તેની જાણ કરેલી અને તેઓ દ્વારા પણ રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી, બટ સી ફેસિંગ એક જગ્યાથી બંધ થાય છે તો બીજી જગ્યાથી શરૂ થઈ જાય છે, એવી પરિસ્થિતિ છે। તેથી હાલ આપણા બિલ્ડિંગ શાખા દ્વારા એજન્સી દ્વારા તેની સ્થળ તપાસ કરીને તેને એક વિસ્તૃત રિપોર્ટ આપવામાં આવશે કે તેને રિનોવેશન કરાવવું કે નવીનીકરણ કરાવવું, જે બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે, પુલ ચાલુ કરવામાં આવશે।